દ્વારકામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્યભરમાં શિવ ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરણાથી યોજાઈ રહેલા પર્વમાં રાજ્યભરના તમામ શિવ મંદિરોમાં 72 કલાક સુધી અવિરત ઓમકાર મંત્રોચ્ચાર અને શંખનાદ દ્વારા વાતાવરણને શિવમય બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। જામખંભાળિયા શહેરના પ્રેમ પરિવાર સંત કીર્તન મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રુદ્રાભિષેક, શિવધૂન અને મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક ક્રિયાઓ યોજાઈ હતી। સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે। શિવ ભક્તિનો માહોલ 72 કલાક સુધી અવિરત જોવા મળી રહ્યો છે। ઓમકાર મંત્રોચ્ચાર અને શંખનાદ છે તે કરવામાં આવી રહ્યું છે। જામખંભાળિયામાં પ્રેમ પરિવાર મંદિરમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રુદ્રાભિષેક, શિવધૂન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવ ભક્તિ અને આસ્થાનો અનોખો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। રુદ્રાભિષેક, શિવધૂન અને મહાઆરતીનું આયોજન છે તે જોવા મળી રહ્યું છે। जय सोमनाथ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા 12 જ્યોતિર્લિંગ જે છે તેમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ ખાતે આવેલું છે ને આપણે સૌ સોમનાથના મંદિરથી ને જ્યોતિર્લિંગથી જાણીએ છીએ, તેના ઉપર આજથી 1000 વર્ષ પહેલા એ મોહમ્મદ ગજની હુમલો કરી સંપૂર્ણ મંદિર ધ્વસ્ત કરેલ તેના આજે 1000 વર્ષ પૂરા થાય છે। તેના અનુસંધાને આપણા લોકલાડીલા અને પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સોમનાથ મંદિરે ત્યાં આવવાના છે અને વિશેષ પૂજા અર્ચના કરી શંખનાદ કરી અને ઉજવવાનો છે કે જેને 1000 વર્ષ પૂરા થયા છે। તે મંદિરમાં ઉપર લગભગ 17 વખત આ લોકોએ હુમલો કર્યો હતો અને 17 વખત આપણે ફરીથી મંદિરનું નિર્માણ કરેલ છે અને આજે એ મંદિર આપણું જ્યોતિર્લિંગ સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે તે અખંડ છે। તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં તારીખ 8, 9 ને 10 3 દિવસ માટે 72 કલાક શિવ પૂજા શિવધૂન નો દરેક શિવ મંદિરમાં પ્રોગ્રામ રાખેલ છે। તેના ભાગરૂપે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણા મંદિર શ્રી નાગેશ્વર મંદિર દ્વારકા ખાતે અને ખંભાળિયા ખાતે શ્રી રામનાથ મંદિર અને પ્રેમભુક્તજી મહારાજનું જે સંકીર્તન મંદિર છે ત્યાં ખંભાળિયા શહેર, ભાણવડ અને 5 મંડળ તાલુકો મંડળ ખંભાળિયા તાલુકો, સલાયા અને ખંભાળિયા તાલુકા મંડળના 5 મંડળનો અત્યારે 3 દિવસનો શિવ પૂજા
અને મંદિરની પૂજા અર્ચના કરી અને આજરોજ ખંભાળિયા કારોબારી ચેરમેન દ્વારા રુદ્રીનો પણ પ્રોગ્રામ રાખેલો હતો અને આવતીકાલે પણ રુદ્રી રહેશે, જેમાં માળવણના પ્રમુખ બેસશે. અને એ રીતે આખા સમગ્ર ગુજરાતમાં જે પ્રોગ્રામ ઉજવાય છે તેના ભાગરૂપે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગદર્શન મુજબ અહીંયા પણ